અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જંગી જાહેર સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અમરેલીના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત તમામ જાતિ, ધર્મ અને વર્ગના લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ હાજર રહ્યા હતા। સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશના આશીર્વાદ લેવા તેઓ આવ્યા છે। તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે છેલ્લા અનેક વર્ષોથી વિકાસના નામે જનતાને યોગ્ય લાભ મળ્યો નથી અને ભ્રષ્ટાચારના કારણે જનતા પીડાઈ રહી છે। તેમણે ખેડૂતોના પ્રશ્નો, બગડતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શાસન વ્યવસ્થાની ખામીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા। સાથે જ જનતાને આ વખતે પરિવર્તન લાવવા અને જનતાની સરકાર બનાવવાનો આહ્વાન કર્યું હતું। આગળ તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી કોઈ સામાન્ય રાજકીય પાર્ટી નથી, પરંતુ એક આંદોલન છે જે સામાન્ય લોકો માટે કામ કરે છે। પંજાબમાં બનેલી સરકારનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે સામાન્ય પરિવારોના લોકો આજે નેતૃત્વ કરી રહ્યા છે અને આવું જ પરિવર્તન ગુજરાતમાં પણ શક્ય છે। આ ભવ્ય સભા દ્વારા આમ આદમી પાર્ટીએ અમરેલી જિલ્લામાં પોતાની મજબૂત હાજરી દર્શાવી હતી અને આવનારા સમયમાં જનહિતના મુદ્દાઓ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર अनिल वाड़ा लीलिया मोटा। भलाई के लिए कानून बनते हैं, जैसा कि मेरे से पहले गोपाल इटालिया ने भाई ने बोला कि दिल्ली में जब सरकार चल रही थी तब स्कूल बहुत अच्छे हो गए थे, सरकारी मोहल्ला क्लिनिक में फ्री दवाई मिलती थी, फ्री इलाज मिलता था गरीबों को, झुग्गी झोपड़ी में रहने वालों की जिंदगी में सुधार आ गया था, रोजगार मिल रहे थे लोगों को। उसके बाद बीजेपी की सरकार आ गई, सब कुछ बंद कर दिया भाई साहब, सब उठा के बड़े बड़े उद्योगपतियों को दे दिया। वही प्राइवेट स्कूल जो अरविंद केजरीवाल के मुख्यमंत्री होते समय फीस नहीं बढ़ा पाते थे, आज सबसे ज्यादा मनमर्जी वही स्कूल कर रहे हैं। पंजाब में हमारी सरकार चल रही है, माएं बहनें बैठी हैं, इनके बिना अगर घर नहीं चल सकते तो इनके बिना देश भी नहीं चल सकता। अगर देश में मां और बहन का आशीर्वाद मिल जाए तो आदमी कोई भी मंजिल सर कर सकता है। 10 लाख रुपए का इलाज पंजाब में हर परिवार का कार्ड बनाने लगे हुए हैं हम। मित्रों, विश्व गुरु नहीं, आ गुरु घंटालो है, गुरु घंटालो। आज તમે વિચાર કરો, આપણી નીતિ એટલી ખરાબ છે કે મારો અમરેલીનો ખેડૂત, મારો ભાવનગરનો ખેડૂત બરાબર ડુંગળીના 200 રૂપિયા મણ ભાવ હાલતું હોય, 300 રૂપિયા મણ ભાવ હાલતું હોય, એમના પરિવાર આખી ડુંગળી ઉત્પાદન કરીને ઘરમાં લાવે એટલે મોદી સરકાર છે નિકાસ બંધ કરી દે, એટલે 5 રૂપિયામાં ડુંગળી જાય મણ, જાય કે ન જાય? અને છતાંય મારી માતા બેન દીકરી કે ખેડૂત ફરીથી ભાજપનું બટન દબાવે તો એમાં ભાજપનો વાંક કે આપણો વાંક? આપણો છે મિત્રો। એટલા માટે આજે તમને જગાડવા માટે આવ્યા છે। મારો ખેડૂત જાગશે તો સ્થિતિ થશે। મિત્રો, આજે હું જોઈ રહ્યો છું ખૂબ અત્યારે કંઈ બોલતા નથી। મેં અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા। ગઈકાલે જ મારો મુદ્દો હતો કે અનેક ખેડૂતોને ખેતરે જવાના રસ્તાની સમસ્યા ઊભી થઈ છે।
ક્યાંક કોક દબાણ કરી દે એના કારણે, કંઈક ભાઈઓભાગના કારણે, કંઈક વાદ વિવાદના કારણે હજારો ખેડૂતોને પોતાના ખેતરે જવાના રસ્તાની તકલીફ ઊભી થઈ છે. સરકાર ધારે તો એક જ દિવસમાં કે એક જ કલાકમાં સારો કાયદો બનાવી, સારા નિયમો બનાવી અને ખેડૂતોને પડતી તકલીફ દૂર કરી શકે, પણ એ એવું નથી કરતા. એનું કારણ એ છે કે વિધાનસભાની અંદર દરેક ભાજપના ધારાસભ્યો વારંવાર એવું કહે છે કે અમે કાંઈ કામ કરીએ કે ન કરીએ, મત તો ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે, તો પછી શું કામ કાંઈ કરવું જોઈએ. દરેક પ્રશ્નનો એક જવાબ કે તમને ટાઈમે મત મળે છે. અમે એમ કીધું કે પાક વીમા યોજના ગુજરાતમાં લાગુ નથી. હવે આખા દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોઈ પાક વીમો જ નથી. એટલે સરકાર આ માવઠું આવે અને સરકારને ઈચ્છા થાય કે પેકેજ આપવું છે તો આપે. આપણી વચ્ચે માન્ય દેશની રાજનીતિની અંદર ઈમાનદારીની વાત કરી અને નખશીક ઈમાનદાર એવા, કટ્ટર ઈમાનદાર એવા માનનીય અરવિંદ કેજરીવાલજીને હું વિનંતી કરીશ કે આપણને સૌને માર્ગદર્શન પૂરું પાડે અને ગુજરાતની આ પરિવર્તનની લડાઈને આગળ ધપાવે. માનનીય અરવિંદજી, एक बार दोनों हाथ ऊपर करके भारत माता का जयकारा लगाएंगे. भारत माता की, भारत माता की, इनकलाब, वंदे. आज सौराष्ट्र के कोने कोने से आए हुए मेरे प्यारे बहनों, भाइयों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम. केम छो? आई लव यू. मैं देख रहा हूं बहुत बड़ी संख्या में, दूर दूर तक, जहां तक नजर जा रही है, इतनी भारी संख्या में लोग आए हैं और इतनी भारी संख्या में माँ बहनें आई हैं अपने अपने घर से समय निकाल के